સુરતમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર ઝડપાયો। દિવાળીના ફટાકડા ફોડવાની અદાવતમાં કર્યો હતો ઝઘડો। શહેરના ભાટા ગામે દિવાળીમાં આતિશબાજીમાં થયેલા ઝઘડાની અદાવતમાં બુટલેગરે યુવક પર ચપ્પુ અને પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો। 13 જાન્યુઆરીની રાત્રે બનેલા બનાવમાં ભાટા ગામે રહેતો દીપ તેના ભાઈ આશિષ સાથે મામાના ઘરે ઓટલે ઊભો હતો। તે દરમિયાન દુધિયા મહોલ્લામાં રહેતા બુટલેગર નયન પટેલે પાછળથી દોડી આવીને દીપના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં દીપને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે દીપના ભાઈ આશિષ પટેલે ફરિયાદ આપતા બુટલેગર નયન જગદીશ પટેલ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે। દિવાળીમાં નયને આતિશબાજીને લઈને દીપ સાથે ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખીને તેણે આ હુમલો કર્યાનું સામે આવ્યું છે। પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે। એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા રહે છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતમાં આ કામના ફરિયાદી અને એમના મોહલ્લાના લોકોએ રોકેલો, એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું, એટલે ત્યાં આવીને ફરિયાદી તે પહેલાં તો સામાન્ય ઝઘડો કર્યો, પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ અને ઈજા કરેલ છે, જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયેલ અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડેલ છે। બનાવ રાતના 9:30 વાગ્યાના આસપાસ બન્યો છે। એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને આતિશબાજી કરવા દીધી ને, તે અનુસંધાનમાં થોડી બોલાચાલી થઈ, પછી ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં।